તાપી જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે વન વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। સોનગઢ તાલુકાના સાળદવેલ રેન્જ ખાતે શરૂ કરાયેલા રીડ જંગલ ફાઉલ બ્રીડિંગ સેન્ટર ટૂંકા ગાળામાં જ નોંધપાત્ર સફળતા મેળવી છે। વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવા માટે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણને મહત્વ આપતા તાપી વન વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। સોનગઢ તાલુકાના ગુડીરુવાડી ગામમાં સાદળવેલ રેન્જ હેઠળ રેડ જંગલ ફાઉલ બ્રીડિંગ સેન્ટર ગુટવેલ કાર્યરત કરવામાં આવ્યો છે। નવેમ્બર 2025માં શરૂ કરાયેલા કેન્દ્રમાં જંગલી મરઘીઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંવર્ધન કરવામાં આવી રહ્યું છે। શરૂઆતમાં 10 નર અને 15 માદા મળી કુલ 25 જંગલી મરઘીઓને કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા। યોગ્ય આહાર, નિયમિત કાળજી અને રસીકરણના કારણે આજે તેમની સંખ્યા વધીને અંદાજે 70 સુધી પહોંચી ગઈ છે। વન વિભાગ દ્વારા સંવર્ધિત પુખ્ત વયની જંગલી મરઘીઓને આગામી સમયમાં જિલ્લાના વિવિધ વન વિસ્તારોમાં મુક્ત કરવામાં આવશે। આ પહેલનો મુખ્ય હેતુ જંગલની આહાર શૃંખલાને મજબૂત બનાવવાનો અને દીપડા સહિતના માંસાહારી વન્યજીવને કુદરતી ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે। વન્યજીવને જંગલમાં જ પૂરતો ખોરાક મળતા તેઓ માનવ વસાહત તરફ ઓછા આવશે, જેના કારણે માનવ વન્યજીવ સંઘર્ષમાં પણ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે। નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ RFO પ્રસાદ પાટીલ, વન રક્ષક કોમલબેન સારદિયા અને સમગ્ર ટીમ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સતત કાર્યરત છે। नमस्कार, मेरा नाम सचिन गुप्ता है। मैं डेप्यूटी कंजर्वेटर ऑफ फॉरेस्ट तापी के पद पे काम कर रहा हूँ। हमारे सोनगढ़ तालुका के गुड़ीरुवाड़ी गांव में सादड़वेल रेंज में एक रेड जंगल फॉल ब्रीडिंग सेंटर का निर्माण किया गया है, जिसमें लास्ट ईयर नवंबर में 25 इंडिविजुअल जंगल फॉल्स यहाँ सकरबाग जू से यहाँ पे लाए गए थे और उसको यहाँ पे ब्रीडिंग करके जंगल में रिलीज करने का प्रोग्राम है। इस ब्रीडिंग सेंटर का मुख्य उद्देश्य ये है कि जो आज के समय में मानव और वन्य जीवों के बीच में घर्षण की स्थिति उत्पन्न हो रही है, हमारे गाँव में, शहरों में बहुत बार लेपर्ड्स की साइटिंग भी होती है, तो इसका मेन उद्देश्य ये है कि जो जंगल में जो खुराक है अगर लेपर्ड को मिले तो उनको जंगल से बाहर आने की आवश्यकता नहीं होगी। तो जितने भी जो रेड जंगल फॉल यहाँ पे सक्सेसफुली ब्रीड किए जा रहे हैं उनको भविष्य में ऐसे जंगल के इंटीरियर एरियाज में छोड़ा जाएगा जहाँ पे पानी की व्यवस्था भी है, खुराक की व्यवस्था भी है, ताकि मानव और वन्य जीवों के बीच में घर्षण कम से कम किया जा सके। गणेश गुर्जर, दृष्टिकोण न्यूज, तापी।